તો નવસારીના નાંદરખા ગામના ખેડૂતો એલ&ટી કંપનીએ છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે પ્રાંત અને મામલતદાર કચેરી રજૂઆત કરી છે। આ રજૂઆતમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ જોડાયા હતા। શરૂઆતમાં ધારાસભ્ય અને ખેડૂતો એલ&ટી કંપનીના ગેટ આગળ ધરણા પર બેઠા હતા, પરંતુ ત્યાં ધરણાની પરમિશન ન હોવાના કારણે પોલીસે તેમને ઉઠાવ્યા હતા। પોલીસે ઉઠાવતા ખેડૂતો અને ધારાસભ્ય રજૂઆતને લઈને મામલતદાર કચેરી ચીખલી પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે નવસારીમાં હાલ સરકારનો મહત્વનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેમાં ખેડૂતોએ પોતાની જમીન એલ&ટી કંપનીને ભાડા પેટે આપી છે, જે ભાડાની જમીનમાં કંપનીએ વૃક્ષ જમીન સહિતને નુકસાન કર્યાનો આક્ષેપ લગાવ્યો છે। આ ઉપરાંત ખેડૂતોનો આક્ષેપ છે કે ભાડા કરારે 4 વર્ષ સુધી વાર્ષિક ભાડામાં 10% વધારો અને 5 વર્ષે કરાર રિન્યૂ કરવાની શરત રાખી હતી, જે કંપનીએ માની નથી। 2 મહિના અગાઉ પણ ખેડૂતોએ ચીખલી પ્રાંત અને મામલતદારને રજૂઆત કરી હતી, પરંતુ ન્યાય ન મળતા ધરણા યોજ્યા હતા। અમે જમીનના માટીનું વળતર, જમીન ભાડાનું વળતરમાં બી 20% વધારાની વાત કરેલી, તે બી કંઈ આપતા નથી અને ભાડું બી કંઈ 20% આપ્યું નથી અને એ ભાડું બી મોડું આપે છે, 4, 5, 6 મહિના લેટ આપે છે અને ઝાડમાં બી અમને ખાલી કોઈને 5,000 રૂપિયા આપ્યા, તો કોઈને 2,000 આપ્યા, કોઈને 10,000 આપ્યા, કોઈનું સરખું ભાડું કોઈ ચૂકવ્યું નથી અને બીજા 10 ખેડૂતોને વધારે આપવામાં આવ્યું છે અને અમારા જે 30-40 ખેડૂતો ઉપર છે તે લોકોને વધારે કંઈ આપ્યું નથી ને જે વારે ઘડી અમે રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી।